તો આ તરફ પાટણના ચાણસ્મામાંથી પણ બોગસ તબીબ ઝડપાયો છે। મુન્નાપાએ એમબીબીએસ ઝડપી પાડવામાં આવ્યો। ચાણસ્મા તાલુકામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે। દેલમાલ ગામે બે બોગસ તબીબ ઝડપાયા છે। ચાણસ્માના દેલમાલ ગામેથી એક જ ગામમાંથી બે બોગસ તબીબ ઝડપાયા છે। મેડિકલ ડિગ્રી વગર બંને ડોક્ટર લોકોની સારવાર કરતા। ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીની ટીમે દરોડા પાડી આ બંને બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે। ડિગ્રી અને લાયસન્સ વગર તેઓ આરોગ્યની તપાસ કરતા, દવા અને ઇન્જેક્શન પણ આપતા। ઇન્જેક્શન, દવા અને મેડિકલના સાધનો સહિત 4728 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આમિલ, બહેલીમ અને ઝાહિર તુવરની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેટા કરતા। તેમની જે અલગ-અલગ મેડિકલ સાધનો, સિરિંજ, દવાઓ સહિતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। ચાણસ્મા તાલુકામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે। દેલમાલ ગામે બે બોગસ તબીબ ઝડપાયા છે। ચાણસ્માના દેલમાલ ગામેથી એક જ ગામમાંથી બે બોગસ તબીબ ઝડપાયા છે। મેડિકલ ડિગ્રી વગર બંને ડોક્ટર લોકોની સારવાર કરતા। ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીની ટીમે દરોડા પાડી આ બંને બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે। ડિગ્રી અને લાયસન્સ વગર તેઓ આરોગ્યની તપાસ કરતા, દવા અને ઇન્જેક્શન પણ આપતા। ઇન્જેક્શન, દવા અને મેડિકલના સાધનો સહિત 4728 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આમિલ, બહેલીમ અને ઝાહિર તુવરની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેટા કરતા। તેમની જે અલગ-અલગ મેડિકલ સાધનો, સિરિંજ, દવાઓ સહિતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે।